યુવાનોને રમતગમત ક્ષેત્રમાં સપનું સાકાર કરતી શક્તિદૂત 2.0 રાજ્યના સૌ યુવા ખેલાડીઓ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આવનારા 10 વર્ષમાં ગુજરાતને દેશ અને દુનિયાના નકશા પર આપણા ખેલાડીઓ દુનિયાના અલગ અલગ દેશોમાં જઈને તિરંગાનું શાન વધારી શકે તેવી યોજના, એમ કહેવાય ને, ખુલ્લા મનથી કે તમારાથી થતી મહેનત કરો, બાકી બધી ચિંતા રાજ્ય સરકારની, એવી યોજનાનું આજે અહીંયા લોકાર્પણ થઈ રહ્યું છે. આ યોજના એ યુવાનોનું ભવિષ્ય બદલવા જઈ રહ્યું છે અને એવી યોજનાના આજે લોકાર્પણ સમારોહમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આવા વિસ્તારના ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન, આદરણીય મંત્રી શ્રી રમેશભાઈ કટારા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી જયરામભાઈ ગામિત, શ્રી ત્રિકમભાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી રાહુલ ગુપ્તાજી, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી મહેશભાઈ કસવાલા અને ડોક્ટર સાહેબ ક્યાં ગયા? હા, ડોક્ટર સાહેબ અમારા અને ઉપસ્થિત આ રાજ્યને રમતગમત ક્ષેત્રે આગળ ધપાવતા પોતાનું આખું જીવન નાનપણથી લઈને ટીનેજ સુધી રાત દિવસ જોયા વગર આ રાજ્યોને મેડલ અપાવતા મારા ગુજરાતના સૌ યુવાન સાથીઓ, હું આપ સૌ લોકોને આ નવી યોજનાની ખૂબ 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 શુભકામનાઓ આપું છું. મારાથી અગાઉ તમારા જ એક યુવાન સાથી જે રાજ્યને, ભારતનું પ્રતિનિધિત્વ અનેક રમતોમાં કરતા હોય એવા સાથીઓએ પોતપોતાનું મંતવ્ય અહીંયા રજૂ કર્યું. એમને કહ્યું કે ગુજરાત જ્યારે રમવા જતું હતું, ગુજરાત કોઈ ટુર્નામેન્ટમાં પાર્ટ લેવા જાય, આજથી બરાબર તમે 25 વર્ષ પહેલાની જો વાતો યાદ કરશો ને, અહીંયા કોઈ આ વડીલો બેઠા છે, એમને ખબર હશે, તમે રમતા હતા કાકા? હા, આપણા ગુજરાતીઓ જયારે નેશનલ ટુર્નામેન્ટ્સમાં જાય ત્યારે ગુજરાતીઓને ખમણ, ઢોકલા, પાપડા, જલેબી કહીને બોલાવતા હતા. અને હવે એ લોકોને ખબર નથી કે આ ખમણ, ઢોકલા, પાપડા, જલેબી જ્યાં જ્યાં જાય ને ત્યાં ભૂક્કા બોલાઈને આવે છે. ગુજરાત અને ગુજરાતના નાગરિકો જે દિશામાં પગ મૂકે ને, કે જે ફિલ્ડમાં એમ વિચારી લે કે આ ફિલ્ડમાં આપણે કંઈક કરવું છે, એ ફિલ્ડમાં ગુજરાતના નાગરિકો ટીમ ગુજરાત તરીકે હંમેશા કંઈક ને કંઈક એવું હાસિલ કરીને આવે છે કે બીજા બધા જ વિચારતા રહી જાય છે. હું આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માંગુ છું. એક એવો કાલ કે જે કાલમાં જ્યારે મારા યુવાન ખેલાડીઓ ગુજરાતના, દેશના અલગ અલગ રાજ્યમાં રમતગમતના મેદાન પર જતા હતા, ત્યારે લોકો એમને આ ઉપનામે બોલાવતા હતા. પણ એમને એવા કપરા સમયે
રાજ્યના તે સમયના યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રેરણા પૂરી પાડી. અને એવો સમય જ્યારે આપણું રાજ્ય મેડલ ચાર્ટની અંદર ક્યાંય દેખાતું જ નતું. નેશનલ ગેમ્સમાં, રાષ્ટ્રીય અલગ અલગ ફેડરેશનની ટુર્નામેન્ટોમાં ક્યાંય નહીં દેખાતું હતું મેડલોમાં. એવા સમયે આ રાજ્યને રમતગમત ક્ષેત્રે એક બે પગલું નહીં પરંતુ સેન્ચુરી પાર કરતી યોજનાઓ એક પછી એક લાવવામાં આવી અને ગુજરાતના ગામે ગામમાં રમતગમત ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ આપણે સૌ લોકોએ નજરે જોઈ છે. પહેલા પરિવારોમાં રમતગમતની વાત આવે એટલે વડીલો શું કહેતા હતા? અહીંયા બધા સિનિયર લોકો બેઠા છે, એને પાક્કો અંદાજો હશે. આજથી બરાબર તમે 25 વર્ષ પહેલાના ગુજરાતમાં રમતગમતની વાત આવે ને એટલે મોટા ભાગના પરિવારમાં એમ કહેતા હતા આ બધું નથી કરવું, ભણીને સીધો ધંધે લાગ કે નોકરીએ લાગ, આપણે આ બધું કરવાની કઈ જરૂર નથી. એવા દિવસો કદાચ 40-50 વર્ષની ઉંમરના અહીં બેઠેલા સૌ લોકોને એનો પાક્કો અંદાજો હશે. પરંતુ એ સમયમાંથી બહાર આવીને એવી પરિસ્થિતિમાં આખા રાજ્યમાં રમતગમત ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં આપણે લોકોને મોટી સફળતા મળી. અને ક્રાંતિ કોઈ રાતોરાત નથી આવી જતી. કોઈ બી વિષયની અંદર બદલાવ લાવવામાં વર્ષો લાગતા હોય છે અને વર્ષો સુધી રાત દિવસ મહેનત કરતા હોઈએ છે ને ત્યારે આ ક્રાંતિ આપણે નજરે પડે છે. અને એ ક્રાંતિ આજે આપણું દેશ નહીં પરંતુ દુનિયા આવનારા દિવસોમાં જોવાની છે, તેનો મને 100% વિશ્વાસ છે. અમારા ત્યાં ઘણા રાજકીય લોકોને કદાચ ગુજરાતના યુવાનો પર વિશ્વાસ નહીં હશે, પરંતુ મને 100% વિશ્વાસ છે કે મારા ગુજરાતનો યુવાન જ્યારે મોબાઈલ છોડીને રમતગમતના મેદાનમાં ઉતરશે ને તો ભલભલાના પસીના છોડાઈ લેશે. ખેલ મહાકુંભથી ગુજરાતની રમતગમત ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ ચાલુ થઈ. ખેલ મહાકુંભે ગુજરાતને હજારોની સંખ્યામાં નવા ખેલાડીઓ આપ્યા. ખેલ મહાકુંભ જોડે જ તે વખતે મોદી સાહેબે શક્તિદૂત યોજના થકી આખા દેશમાં કોઈ જગ્યા પર જેટલી રકમ ખેલાડીઓને અપાતી હતી તેનાથી અનેક ગણી વધુ રકમ એ ગુજરાતના ખેલાડીઓને ટ્રેનિંગ માટે આપવામાં આવી. આપણે અનેક વાર પેપરોમાં વાંચતા હતા કે ખેલાડી તૈયાર છે, એને વિદેશમાં રમવાનો અવસર પ્રાપ્ત થાય છે, પરંતુ એની પાસે આવા જવાની રકમ ના હોવાના કારણે એ ખેલાડી એ રમતમાં ભાગ ના લઈ શક્યો. તેને દૂર કરવામાં આવ્યું. અને હવે આજના સમયની આવશ્યકતા પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રાજ્યના હજારો યુવાનો માટે સૌથી પહેલા જિલ્લાથી તાલુકા લેવલો પર બી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વ્યવસ્થાઓ કરવામાં આવી. સાથે સાથે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને વધુ ઇન્ટરનેશનલ લેવલના કઈ રીતે બને તે દિશામાં કામ કરવામાં આવ્યું. અને સેન્ટર ઓફ એક્સિલન્સના માધ્યમથી જે ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ રમી શકતા હોય તેવા લોકોને વધુ મજબૂત ટ્રેનિંગ આપવાનું કામ એ આપણી આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કામ કરવામાં આવે છે. આમાંથી કેટલા લોકો એવા છે કે જે ઇન સ્કૂલમાં ગયા હોય, DLSS માં ગયા હોય, એવા કેટલા પ્લેયરો છે? મારે આપ સૌને કેવું છે કે ગુજરાતના હજારો પ્લેયર્સોને ઇન સ્કૂલના માધ્યમથી આ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. DLSS ના માધ્યમથી 1,50,000 રૂપિયાથી વધારે રકમ દરેક પ્લેયરની સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. 5500 પ્લેયર તો ગુજરાતમાં એવા છે જેને DLSS ના માધ્યમથી આપણે એને ભણતર બી આપીએ છીએ અને ટ્રેનિંગ બી આપીએ છીએ. અને આવનારા દિવસોમાં એ ટ્રેનિંગને બી આપણે અપગ્રેડ કરવા માટે એક પગલું આગળ ભરવા જઈ રહ્યા છે. આજે શક્તિદૂત 2.0
શક્તિદૂત પહેલા અનેક વર્ષો સુધી રાજ્યમાં બધા જ રાજ્યોની કમ્પેરિઝનમાં ગુજરાત નંબર 1 રહ્યું. આજની સમયની આવશ્યકતા પ્રમાણે હવે 64 નહીં, માત્ર 64 પ્લેયરોથી નહીં, પરંતુ આજે આપણે શરૂઆત સીધી શક્તિદૂત 2.0 500 ખેલાડીઓ જોડે કરવા માટે આગળ વધી રહ્યા છે. અને હવે મારા મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી. શક્તિદૂત 2.0 ની અંદર બધી જ વ્યવસ્થાઓ ઓનલાઈન કરી લીધી. અહીંયા બેઠેલા કોઈની પાસે ટાઈમ હશે કે નહીં હશે, તમારે ચિંતા નહીં કરવાની. તમે ઓનલાઈન એપ્લિકેશન કરી લીધી એટલે એવું નહીં વર્ષે એક જ વાર ખુલશે. આજની સમયની આવશ્યકતા પ્રમાણે ટુર્નામેન્ટો ખૂબ વધી ગઈ છે. વર્ષના દર મહિને કોઈને કોઈ ટુર્નામેન્ટો ચાલતી હોય છે અને આપણા પ્લેયરોને વધુમાં વધુ ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. અને આ ઓપોર્ચ્યુનિટીમાં આપણો ખેલાડી ક્યાંય પાછળ ના રહી જાય તે માટે આખો વર્ષ આ ઓનલાઈન સિસ્ટમના માધ્યમથી તમે એપ્લિકેશન કરી શકશો અને તમારા મેડલોના આધારે તમે સીધા શક્તિદૂત 2.0 ના લાભાર્થી બની શકશો. 50 લાખ રૂપિયા એટલે એવરેજ જોઈએ તો મહિનાના 4.25 લાખ રૂપિયા. અહીંયા બેઠેલા કોઈનો પગાર 4.25 લાખ રૂપિયા નહીં હોય સાહેબ. હવે કોના માતા પિતાને એમ લાગે છે કે મારા છોકરા એટલે મારો દીકરો કે દીકરીનું ભવિષ્ય આમાં કઈ રીતે ઉજ્જવળ થશે વિચારવા વાળા જેટલા લોકો હોય એને હું સીધો આજે અહીંયા ખુલ્લા મંચ પર જવાબ આપવા તૈયાર છું. અહીંયા બેઠેલા એક બી વ્યક્તિ મને એમ કે પોતે પોતાના દીકરા દીકરીની ટ્રેનિંગ માટે 4.25 લાખ રૂપિયા કોઈ ખર્ચ્યા હોય પહેલા, પણ આ સરકાર એ આ બધા જ દીકરા દીકરીની માતા પિતા જેમ કામ કરવા માંગે છે. ₹4.25 લાખ રૂપિયા તમારા દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે ગુજરાતમાં ગમતું હોય તો ત્યાં ટ્રેનિંગ લો. તમને એમ લાગતું હોય કે ના મારે તો મારા દીકરા દીકરીનું આ કેપેસિટી છે, હવે આ ટ્રેનિંગ તમારા કોચ તમે અને એસોસિએશન બેસીને આ દેશના કોઈ બી ખૂણે તમને એમ લાગતું હોય કે અહીંયા આ વ્યવસ્થા આ ગેમની અહીંયા વધારે સારી મારે ત્યાં જવું છે, આપણે ત્યાં મોકલશું. પરંતુ તમને એમ લાગે કે હજી એક પગલું આગળ મારે તો ટેકનિકલ ટ્રેનિંગ માટે આ એક કોચ દુનિયાનો નંબર 1 છે પણ એ ત્યાં અવેલેબલ છે, તો દુનિયાના કોઈ બી ખૂણે તમારા દીકરા દીકરીને મોકલવાની જવાબદારી એ આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની. શક્તિદૂત 2.0 એ સામાન્ય કે દિવ્યાંગ બધા જ ખેલાડીઓ માટે એક સરખી છે. મારા દિવ્યાંગ ભાઈ બહેનોને સીધો સંપૂર્ણ લાભ, કોઈ બી પ્રકારનો ફરક નહીં, બધો જ લાભ એક સરખો અને 50 પ્લેયરોનું સીધું આરક્ષણ એ દિવ્યાંગ ખેલાડીઓ માટે ખાસ રાખવામાં આવ્યું છે. પણ 50 પૂરા થશે ને એના બીજા જ દિવસે એની સંખ્યા બી વધારી લેવાનો આજે મક્કમ નિર્ધાર જોડે આપણે કામ ચાલુ કર્યું. શક્તિદૂત 2.0 માં આપણે અલગ અલગ ગ્રેડ બનાવવામાં આવ્યા છે, જેના કારણે બધા જ લેવલના પ્લેયરોને એનો લાભ મળશે. હવે ઉંમર બી ઓછી કરીને 9 વર્ષના બધા જ બાળકો એના સીધા લાભાર્થી બની શકે
તેવી વ્યવસ્થાઓ બી આ યોજનામાં કરવામાં આવી છે. આજે તમને સૌને પોલિસીની જે બુક મળે અને અમે લોકોએ ટાર્ગેટ રાખ્યું છે કે આ 10 જ દિવસની અંદર આની પ્રોસેસ ચાલુ કરી શકીએ. એનું જીઆર બી તાત્કાલિક નીકાળવામાં આવશે અને એની પ્રોસેસ બી ઝડપથી ચાલુ કરવામાં આવશે, જેથી આવનારી 2030ની કોમનવેલ્થ જે લોકો ટાર્ગેટ કરતા હોય એ બધા જ લોકોને પૂરેપૂરા 4 વર્ષની ટ્રેનિંગ એ આ નવી યોજના થકી એનો લાભ મળી શકે, તેનો બી ખાસ કરીને અમે નિર્ણય લીધો છે. બરાબર છે? પાક્કું? હવે તો કોઈને કોઈ તકલીફ નહીં પડશે ને? હા, પણ એનાથી વધુ મારે આજે તમને એક વાત કેવી છે. આ બધા જ લોકો જે મોટી મોટી વાતો કરતા હતા ને ખેલાડીઓની, આ 2030 સુધી આપણી ગુજરાતની એવી વ્યવસ્થાઓ હશે અને એ વ્યવસ્થાઓ માત્ર ગુજરાત માટે નહીં, આજે હું આ મંચ પરથી કહેવું છું કે આપણે ક્યારેય જિલ્લો, તાલુકો, રાજ્ય નથી જોવાનું, આપણે આપણું દેશ જોવાનું છે. અને માત્ર મારા ગુજરાતના ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ ઇન્ટરનેશનલ લેવલની જે મોટી વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ, આજે આ મંચ પરથી મારા બધા જ ખેલાડી ભાઈ બહેનો વતી હું દેશના સૌ ખેલાડીઓને ફરી એકવાર કહેવા માંગુ છું કે ગુજરાતની આ બધી જ વ્યવસ્થાઓ એ ભારત દેશના કોઈ બી રાજ્યના દીકરા દીકરીને અડધી રાત્રે મન થાય કે ગુજરાત રાજ્યની આ વ્યવસ્થાનો મારે લાભ લેવો છે, સીધે સીધી બેગ પેક કરીને ગુજરાત આવજો. ગુજરાત તમારું ઘર છે. અને તમે બધા જ લોકો વટથી બીજા રાજ્યમાં જશો ને તો કહી શકશો કે કોઈ એક બી ગેમ એવી નહીં હોય કે જેની ઇન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગ ફેસિલિટી તમારી પાસે નહીં હોય. અને ભવિષ્યની અંદર અહીંયા બેઠેલા એક બી ખેલાડીએ રાજ્યની બહાર ટ્રેનિંગ લેવા નહીં જવી પડે, તે પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થાઓ આપણે લોકો કરી રહ્યા છે. અને ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોડે જોડે આપણા કોચ એ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીઝ જોડે મળીને એની ટ્રેનિંગની વ્યવસ્થાઓ બી એટલી જ ઝડપથી આપણે આગળ વધારી રહ્યા છે. અને ઇન્ટરનેશનલ બીજી બધી જ વ્યવસ્થાઓ જે છે એ અહીંયા સુધી તમારા કોચની નવી ટ્રેનિંગોના માધ્યમથી તમને લોકોને મળી શકે. આ 500,000 પ્લેયર સિવાયના હજારો પ્લેયર છે તેને બી ડાયરેક્ટ મળી શકે, તે દિશામાં બી આપણું રમતગમત વિભાગ કામગીરી કરી રહ્યું છે. અને એટલું જ નહીં, આવનારા દિવસોમાં તમારી રિકવરી માટે સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ મેડિસિન અને દેશનું નંબર 1 રિકવરી સેન્ટર એ આપણે ગુજરાતમાં બનાવવા આગળ જઈ રહ્યા છે. સાથે સાથે આ બધા જ પ્લેયર્સ જેને પોતે ખેલ મહાકુંભમાં પહેલી વાર ભાગ લીધો છે, એને એવું લાગે છે કે મારે રમવું છે, મારે જીતવું છે, મારે આ રાજ્યને મેડલો અપાવવા છે, મારે આ દેશને મેડલો અપાવવા છે, તે તમામ લોકો માટે આ જિલ્લા સ્પોર્ટ્સ સેન્ટર્સ પર જે કોઈ ફેસિલિટીઝની અંદર ઘટાડો હોય અને તમને લાગતું હોય કે આ વધારવા જેવું છે, તેનું સૂચન તમે અહીંયા મોકલશો તો અમે જરૂરથી એની ઉપર નિર્ણય લઈને એ કામગીરી પૂર્ણ કરશું. અને સાથે સાથે જે ડિસ્ટ્રિક્ટ પર જ્યાં હોસ્ટેલ્સ બનાવેલી છે, હોસ્ટેલ્સની અંદર ન્યુટ્રિશન પર અમે લોકો સૌથી મોટો ભાર મૂકીએ છીએ, પરંતુ તે પછી બી તમને એવું લાગતું હોય કે આ વસ્તુઓનો વધારો કરવો જોઈએ તો એ દિશામાં બી અમે લોકો જરૂરથી કામગીરી કરીશું અને તમને સૌ લોકોને મદદ કરીશું, જેથી તમારી ટ્રેનિંગ વધુ સારી રીતે થઈ શકે. મને વિશ્વાસ છે કે મારા રાજ્યના યુવાન ખેલાડીઓ એ આવનારા દિવસોમાં ભારતનો તિરંગો દુનિયાના અલગ અલગ સ્ટેડિયમમાં શાનથી લહેરાવાના છે. હવે તમારી બધી જ વ્યવસ્થાઓ માટે
જેટલી યોજનાઓ લાવવાની હતી લાવી લીધી. એ યોજનાનું અમલ બી ફાસ્ટેસ્ટ કઈ રીતે થઈ શકે તે માટે બી અમે લોકો કામ કરીશું. મારી તો સૌ ખેલાડીઓ પાસેથી એક જ અપેક્ષા છે કે તમે સૌ લોકો દિલથી મહેનતે લાગી જાઓ અને તમે તમારા સાથી ખેલાડી જોડે હેલ્ધી કોમ્પિટિશન કરો, પરંતુ સાથી ખેલાડીને સાચા અર્થમાં સાથી બી બનવાનો પ્રયત્ન કરો. એના પગ ખેંચવાની બદલે એના ખભે હાથ મૂકીને એકબીજાની અંદર શું ખામીઓ છે ને કઈ રીતે આપણે એકબીજાને મદદ કરી શકીએ છીએ તે દિશામાં બી આપણે વિચારવું જોઈએ. અને સાથે સાથે આજે હું આ મંચ પરથી મારા રાજ્યના હજારો ખેલાડીઓના માતા પિતાને વંદન કરવા માંગુ છું. તમારા સૌનો હું આભાર માનવા માંગુ છું કે જે પ્રકારે તમે તમારા દીકરા દીકરીઓ પર વિશ્વાસ કરીને એને રમતના મેદાન સુધી પહોંચાડ્યા. મને 100% વિશ્વાસ છે કે તમારો વિશ્વાસ વધુ મજબૂત બનશે. તમારા વિશ્વાસના કારણે રાજ્યને અનેક મેડલો મળ્યા છે, રાજ્યનું નામ રોશન થયું છે, દેશનો તિરંગો શાનથી લહેરાયો છે. તમારા વિશ્વાસને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર એ હંમેશા તમારી જોડે છે. આજે મારા યુવાન વિદ્યાર્થીઓ માટે બી અને જે હજારો લાખો પરીક્ષાર્થીઓ જે રાજ્ય સરકારની અનેક પરીક્ષાઓમાં ભાગ લેતા હોય એવા સૌ લોકો માટે બી આજે ખૂબ મહત્વની ભેટ એ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આપવામાં આવી છે. અનેક તાલુકાઓમાં નવી લાઇબ્રેરીનું બી લોકાર્પણ થયું છે અને બીજી અનેક લાઇબ્રેરીઓનું ખાતમુહૂર્ત બી આજે અહીંયાથી કરવામાં આવ્યું છે. આ બધા જ લાઇબ્રેરી એ તમારા સૌની પ્રોપર્ટી છે. અમે સૌ તો માધ્યમ છે. આ લાઇબ્રેરી એ તમારા હિત માટે બનાવવામાં આવેલી છે, તમારી પ્રોપર્ટી છે. જેવું તમે તમારું ઘર સાચવો છો એ જ પ્રકારે આ સ્પોર્ટ્સ સેન્ટર આ લાઇબ્રેરીને સાચવવાનો બી જવાબદારી તમારા સૌ લોકોની છે. આ જ સ્પોર્ટ્સ સેન્ટરમાં તમને સૌ લોકોને વર્ષો સુધી તમે લોકો ટ્રેનિંગ પ્રાપ્ત કરવાના છો. તમારો આખો દિવસ ત્યાં પસાર થવાનો છે. એ સ્પોર્ટ્સ સેન્ટરને સ્વચ્છ રાખવાની જવાબદારી તમારી હોવી જોઈએ. દરેક સ્પોર્ટ્સ સેન્ટર પર 5-10 ખેલાડીઓની એક કમિટી બનાવવી જોઈએ. દરેક લાઇબ્રેરીઓ જે આપણે આજે લોકાર્પણ કરી છે તેના ગ્રંથપાલોએ 5-10 વિદ્યાર્થીઓની એક કમિટી બનાવવી જોઈએ, જે લોકો સાથે મળીને આપણે સૌ લોકો પ્રયાસ કરીએ કે એ બધી જ પ્રોપર્ટીઓ આપણી સ્વચ્છ કઈ રીતે રહે. જો સ્વચ્છતા કર્મી તો આપણે મૂકી જ લેશું, પણ તમે સૌ એટલું ભણેલા હો તો આપણે શું કામનું એ ભણતર? જો એક સ્વચ્છતા કર્મીનું કામ ઘટાડવાની બદલે આપણે વધારશો તો કોઈ કામનું ખરી ભાઈ? તો આ બધા જ લાઇબ્રેરીને સ્વચ્છ રાખવાની જવાબદારી એ મારા સાથી મિત્રો આપ સૌ લોકોની છે. આજે અમદાવાદના બાવલામાં 9 કરોડ રૂપિયાનું, અમદાવાદના સાણંદમાં 8.5 કરોડ રૂપિયાનું, ધોલકા અમદાવાદની અંદર 3 કરોડ 81 લાખ રૂપિયાનું, સાવરકુંડલા અમરેલીમાં 7.5 કરોડ રૂપિયા, ભાનવડ દેવભૂમિ દ્વારકામાં 8 કરોડ 59 લાખ રૂપિયા, કાલાવડ જામનગરમાં 10.5 કરોડ રૂપિયા, સંતરામપુર મહીસાગરમાં 9.5 કરોડ રૂપિયા, એ જ રીતે હલવદ, સોનગઢ, તાપી અને કલગામ વલસાડમાં કુલ મળીને તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ 80 કરોડ રૂપિયાની રકમના આજે લોકાર્પણ કરવામાં આવ્યા છે. એ જ રીતે અમરેલી જિલ્લાનું લાલાવદર ખાતે 19 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લામાં પરમ દિવસે હું પોતે બી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જવાનો છું, મારા સાથી ખેલાડીઓને મળવાનો છું. 22.5 કરોડ રૂપિયાના ખર્ચે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે, તેનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. એ જ રીતે દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મહીસાગર, મોરબી, નવસારી, વઢવાણ અને તાપી આ બધું જ મળીને 165.37 કરોડ રૂપિયાના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સેન્ટરના બી આજે લોકાર્પણ કરવામાં આવ્યા છે. આ જ રીતે અનેક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સોને આપણે અપગ્રેડ કર્યા છે, જેમાં ગીરની અંદર 10.5 કરોડ રૂપિયાનું એથ્લેટિક ટ્રેક, એ દુનિયાની બરોબરીનું એથ્લેટિક ટ્રેક એ આપણા ખેલાડીઓ પાસે હોવું જોઈએ. ગીર ખાતે
આ ટ્રેક 10.5 કરોડ રૂપિયાનું આજે જ અહીંયાથી લોકાર્પણ કરવામાં આવ્યું છે. એ જ રીતે નવસારી ખાતે, એ જ રીતે વાઘોડિયા વડોદરા ખાતે અને પોરબંદરમાં એક ખૂબ જ સરસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આજે આવ્યું છે. એ જ રીતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બી અનેક નવી વ્યવસ્થાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એન્ડ સ્ટડી હોલમાં બી મહીસાગર હોય, બોટાદ હોય, વ્યારા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં સ્ટડી હોલ જે બનાવવામાં આવ્યા છે, જેમાં અમરેલી અને જામનગર ખાતે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તાલુકા લાઇબ્રેરી આગળ પણ જોઈશું મહત્વના સમાચાર. રોકાઈશું વિરામ માટે.